મુકેશભાઈ સોઢિયા. અને આ કયો વિસ્તાર છે? આ નાની કેનાલ રોડ વિસ્તાર તરીકે ઓળખાય. આ નાની વોર્ડ નંબર 9 અને વોર્ડ નંબર 8 જે સામે વાવડી રોડને મળે છે, નેશનલ હાઈવેને મળે છે. આ રોડ બનાવવા પાછળનો ધ્યેય એ હતો સાહેબ, એક તો મોરબીનો ફર્સ્ટ આઇકોનિક રોડ બનતો હતો. જે ફોરેનમાં આપણે રોડ જોઈ છીએ એવા રોડના સપના બધા જોયા હતા. ખાસ મોરબીને નાના વિસ્તારમાં આવો રોડ મળી રહ્યો છે. અને બીજી વસ્તુ એ કે જે હાઈવે ઉપર વારંવાર એક્સિડન્ટના બનાવ બનતા ભારે વાહનના હિસાબે, તો નાના વાહનનો ટ્રાફિક આ રોડ ઉપર થઈ જાય, એક્સિડન્ટ બનાવ ન બને એટલા માટે આ રોડનું આયોજન કરવામાં આવ્યું હતું સરકારશ્રી તરફથી. બહુ સારો પ્રસ્તાવ છે. ખરે સાહેબે બહુ સારામાં સારું સપનું જોયું હતું અને અમે ઈચ્છીએ કે ખરે સાહેબના સપનાને આપણે પૂરું કરી કે આવો રોડ બની જાય. તો મોરબીમાં આ રોડ બનવા પછી હકીકતે બધા આ તો જે સામાન્ય વિસ્તાર છે, હજી આના સિવાયના મોટા વિસ્તાર આવશે. રવાપર રોડ આવશે, સનાળા રોડ આવશે, અહીંયા ભવિષ્યમાં આવો રોડ બનશે. તો અહીંયા તો જે જગ્યા છે સાહેબ, એ સરકારી જગ્યા છે. સરકારે મોરબી મહાનગરપાલિકાને 20 મીટર જગ્યા સંપાદિત કરી છે. તો સરકારી જગ્યામાંથી દબાણ દૂર નથી કરાવી શકતા અને આવો રોડ નથી બનતો, તો આગળના દિવસોમાં બીજા એરિયામાં આવો રોડ કઈ રીતે બનાવશે? બીજા એરિયામાં આવો રોડ કઈ રીતે બનશે? તમે રોડનું આખું કામ જોઈ લીધું છે, બધી વસ્તુ જે મેં તમને નકશો દેખાડ્યો છે, રોડનો લેઆઉટ પ્લાને બતાવ્યો છે. આજે ટેન્ડર પાસ થયું હતું, ટેન્ડરે 20 મીટરનું પાસ થયું હતું. મોરબીનું આખું ટેન્ડર 20 મીટર રોડનું પાસ થયું છે. તો રોડ 18 મીટરનો કેમ બન્યો? 20 મીટરનું ટેન્ડર પાસ થયું તો રોડ 18 મીટરનો કેમ બન્યો? આ સવાલ છે અમારો. આ સવાલ અમારે બધાને પૂછવાય છે કે 20 મીટર જગ્યા છે, પાછી કોઈ પાસેથી લેવાની નથી. ઓલરેડી 20 મીટરની જગ્યા છે જ મોરબી નગરપાલિકા પાસે, મહાનગરપાલિકા પાસે. તો એ કેમ નથી કરતા 20 મીટરનો રોડ? અને મેયર સાહેબ આવ્યા હતા, શું કહીને ગયા? મેયર સાહેબે જોઈ લઈશું આ છે એ વાત કરી છે કે તમે આવો અહીંયા આવી વાત કરી. અમે પ્રોપર રજૂઆત કરી કે પહેલાં અમારા ચૂંટાયેલા પ્રતિનિધિઓ જે હતા એમને રજૂઆત કરી કે ભાઈ તમે મેયર સાહેબને રજૂઆત કરો અને અહીંયાથી નગરપાલિકામાંથી કોઈ સરકારી અધિકારીઓ એમને સાથે લઈ આવો અને તમે તમારી નજર સામે જોઈ લ્યો કે 20 મીટર જગ્યા થતી હોય તો પહેલાં તો 20 મીટર જે સિંચાઈ વિભાગે જગ્યા આપી છે, 20 મીટર જગ્યા ખાલી કરાવો. તો કોની શરમ છે સાહેબ આમાં જગ્યા ખાલી કરવામાં? કેટલી વાર તમે રજૂઆત કરી? સાહેબ 2025ના 11મા મહિના અમને જ્યારે પહેલી નોટિસ મળી ત્યારથી જ અમારી રજૂઆતો ચાલુ છે. અહીંયા ત્યારથી અમને એવું આશ્વાસન દેવામાં આવ્યું હતું કે તમે તમારું કામ ચાલુ કરી દો, તમારો રોડ જેવો છે એવો જ રોડ બનશે, આમાં કોઈ વસ્તુ બાકી નહીં રહે. આવી રજૂઆત કરવામાં આવી હતી ત્યારે અમને આશ્વાસન દીધા હતા. પણ જ્યારે રોડ બનવાનું ચાલુ થયું અમે જોયું કે રોડ જે પહેલાં દેખાડવામાં આવ્યું હતું 20 મીટર દેખાડવામાં આવ્યો હતો, 20 મીટરની જગ્યાએ રોડ થાય છે 18 મીટરનો. તો આવું ટૂંકો રોડ થઈ જવાનું કારણ શું? જગ્યા છે, હાલો જગ્યા ન હોય તો આપણે સમજ્યા કે ભાઈ પ્રાઇવેટ પ્રોપર્ટી લેવાની છે, જગ્યા મળતી નથી એટલા માટે 18 મીટરનો કર્યો. હવે ઓલરેડી સરકારશ્રીએ 20 મીટરની જગ્યા લીધેલી જ છે, સંપાદિત થઈ ગયેલી છે જગ્યા. તમે કોણ એવા વ્યક્તિ છે હકીકત સરકારે 20 મીટરે જગ્યા લીધી છે કે 18 મીટર આપી છે એ જાણવું છે. તો કોઈ અધિકારીને એને પ્રેશર કરે છે આ નહીં કરવા બાબતમાં? અધિકારીને પ્રોપર ડિમોલેશન નહીં કરવા બાબતે કોઈ પ્રેશર કરે છે કે આ ન કરવું જોઈએ, આમની નામ કરો એમ? શું કારણ શું છે? અહીંયા સામાન્ય પબ્લિક અત્યારે મોરબી મહાનગરપાલિકાની સાથે છે કે ભાઈ આવો રોડ બનાવો, અમે તમારા સાથે છે. અમે જાતે ડિમોલેશન કર્યા છે, સરકારી તંત્રનો ઉપયોગ નથી કર્યો કે સરકારી તંત્રને નાસ્તાના અંતે વધારાના ખર્ચા ન થાય એટલા માટે જાતે ડિમોલેશન કર્યા છે. તો અમે જાતે ડિમોલેશન એટલા માટે કર્યા હતા કે અમને આશા હતી કે ભવિષ્યમાં બધું ડિમોલેશન પ્રોપર થશે. ડિમોલેશન એ પ્રોપર નથી સાહેબ અને રોડનું કામે પ્રોપર નથી. આ તમે મોરબી રોડનો લેઆઉટ પ્લાન જોઈ શકો છો આમાં કે બંને બાજુ 7-7 મીટરના સિમેન્ટ રોડ, વચ્ચે 2 મીટરનું ડિવાઈડર અને આજુબાજુમાં 2 મીટરના ફૂટપારી. જે 2 મીટરની ફૂટપારીમાં છોકરાઓને સાયકલિંગ કરવું હોય તો બાળકો સાયકલિંગ કરી શકે અને સિનિયર સિટીઝનને વોકિંગ સ્ટ્રીટ માટે બેસ્ટમાં બેસ્ટ રસ્તો બને. આ માટેના થઈને બધા હોશે સપોર્ટ કરતા હતા કે આપણો રોડ સારો બને છે અને આપણા રોડને જોઈને મોરબીના બીજા રોડ ડેવલપ થઈ છે. તો આમાં આવું ઢાક પીછોણા કેમ થાય છે?